મહુવા પોલીસે વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો। મહુવા પોલીસે વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેનું વજન અંદાજે 12 કિલો। આ જથ્થો મહુવા શહેરના ગાયત્રીનગર બંદર રોડ એક સ્થળેથી પકડવામાં આવ્યો। કાળા બજારમાં અંદાજિત કિંમત 12 થી 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે। આ મામલે એમ્બર ગ્રીસની ઓળખ કરવી મુશ્કેલ। ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને સ્થળ પર બોલાવવામાં આવ્યા। પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી જથ્થાના ઉદ્ભવ વિશે તપાસ ચાલુ રાખી છે। એસપી અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી તેજ કરી છે। આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે। ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે। આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે। આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે। સર, આ જથ્થો ક્યાંથી લાયા હોય તેવું કંઈ જાણવા મળ્યું? જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા। સર, આનો વેપાર થતો હતો કે નહીં? હાલ આમાં કઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું। સર, આરોપી કામ શું કરે છે? આરોપી ડાઈના કારખાના ચલાવે છે। સર, વાણવટામાં કરતા હોય અને એની લિંક એને જાણવા મળી કે વાણવટામાં કોઈ સાથે એને લિંક હોય એવું કંઈ? હાલ આ તપાસ ચાલુ છે, જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે। સર, આ કેટલા સમય પહેલા જથ્થો હતો? આ 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા। બજારમાં વેચવા જતા એવું કંઈ? વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી। એમ્બર ગ્રીસ સ્પર્મ વેલની ઉલટી હોય છે। જે સ્પર્મ વેલ છે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એક પ્રોટેક્ટેડ એનિમલ છે। એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે। એક જ ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।